ભુજમાં કારોબારીની મીટિંગ યોજાઈ હતી, જેમાં ભુજ નગરપાલિકા દ્વારા હાલના સભ્યો અને હોદ્દેદારો દ્વારા શહેરની જનતા માટે નવી અને સારી સુવિધા આપી શકાય તે માટે વિચારણા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સર્વાનુમતે ભુજના હમીરસર તળાવ રામધૂન પાસેથી મહાદેવ નાકા સુધી આવેલ ફૂટપાથ પર બ્યુટિફિકેશન કરીને શહેરના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, તેમજ સ્થાનિક નાના ધંધાર્થીઓને પણ સૂચના આપી દેવાતા નાના ધંધાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક દૂર થઈ જવાની લેખિત બાહેંધરી ભુજ નગરપાલિકા પણ આપી દેવામાં આવી છે। અહીં લોકો માટે એક નવું નજરાણું બની રહેશે તો કચ્છ આવતા પ્રવાસીઓ અને ખાસ કચ્છ તેમજ હમીરસર તળાવે આવતા લોકોને એક અકલ્પનીય નજરાણું જોવા મળશે। જી અગાઉની જે કારોબારી હતી એની અંદર હમીરસર માટે અને ભુજ શહેર માટે એક રળિયામણું સ્થળ આપણે પેન્શનના ઓટલા સામે રામધૂન મંદિરથી કરી અને મહાદેવ નાકા સુધી જે હમીરસરની પારી બાજુમાં જે ખાંચા છે ત્યાં કને આપણે બ્યુટિફિકેશનનું કામ 1 કરોડ ને 20 લાખના ખર્ચે કરવાના છે। આગવી ઓળખ જે ગ્રાન્ટ છે એની અંદરથી કરવાના છે અને ખાસ કરીને બુજુર્ગો છે કે નાના બાળકો છે ત્યાં બેસી શકે અને હમીરસરના કાંઠે એ લોકો મજા માણી શકે એના માટે થઈને આયોજન છે। અને દબાણકારો જે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે દબાણકારો ત્યાં કને થઈ ગયા છે તે બધાને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે, તે લોકો બાંહેધરી પણ આપી ગયા છે, રાઇટિંગમાં આપી ગયા છે કે જ્યારે પણ આ હમીરસરનું બ્યુટિફિકેશન કામ ચાલુ થશે ત્યારે સ્વેચ્છાએ અમે અહીંયાથી હટી જશું એવું રાઇટિંગમાં આપણે નગરપાલિકામાં દઈ ગયેલ છે। એટલે ત્યાં એક જાતની નાની એવી બાઉન્ડ્રી આપણી કરવામાં આવશે જેથી કોઈ ગાડી પાર્ક ન કરી શકે અને જે બાઉન્ડ્રી કરવામાં આવશે એનાથી કોઈ રેકડી ધારક પણ ત્યાં ઊભા રહી શકશે નહીં અને જે નાના બાળકો માટે અને બુઝુર્ગો માટે ઓટલાઓ વ્યવસ્થિત કરવામાં આવશે, નવા પેવ બ્લોક નાખવામાં આવશે, લાઇટિંગની સુવિધા થશે, ગજીબા બનવામાં આવશે। એવી રીતના કોઈ નુકસાન ન થાય એવી રીતના આખું પાકા પાયે કામ કરી કોન્ક્રીટ વર્ક કરીને આપણે બ્યુટિફિકેશન કરવામાં આવશે। અત્યારે ઠરાવ કરીને આપણે ટીએસની મંજૂરી માટે રાજકોટ મોકલેલું છે। ટીએસની મંજૂરી રાજકોટથી આવી ગયા બાદ આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરીને આગળની કાર્યવાહી કરશું। જી એની અંદર હમીરસરની જે હેરિટેજ બાઉન્ડ્રી છે જૂની એને તો અડવાનું જ નથી કે હેરિટેજ જે વસ્તુ છે એનાથી આપણે થોડુંક જગ્યા મૂકીને જ આગળનું આયોજન કર્યું છે અને જે પ્રમાણે વોકવેનું કામ ચાલુ છે, આજે ઘણા વર્ષોથી વોકવેનો પ્રશ્ન અટકેલો પડ્યો હતો પણ અમારી આવી બોડી ત્યારબાદ વોકવેના 2 ફેઝ કમ્પ્લીટ થઈ ગયેલ છે, 3જા ફેઝનું કામ ચાલુ છે, 4થા ફેઝનું કામ ટૂંક સમયની અંદર ચાલુ કરશું। તો ભુજને એક વોકવે પણ ભેટ આપી રહ્યા છે, એવી જ રીતના આજે બ્યુટિફિકેશન કરી અને ભુજને એક નવું નજરાણું આપણે ભેટમાં આપશું।